સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળેલા 5 ગામોના ખેડૂતો અને બિલ્ડરોએ D2 નિયમ લાગુ કરવા મુદ્દે કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો છે। તેમનો આક્ષેપ છે કે D2 લાગુ થવાથી જમીનોમાં 40% સુધીનો કપાત થશે, જેના કારણે જમીનો મોંઘી બનશે અને નાના માણસના મકાન બનાવવાનું સ્વપ્ન રોડાશે। વિરોધ કરનારાઓમાં માણોદ, ખીમસણા, મૂળચંદ સહિતના ગામોના ખેડૂતોનો સમાવેશ થાય છે। કોન્ટ્રાક્ટરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે 1990 થી ટીપી પ્લાન પર પાસ હોવા છતાં કોઈ નિયમો લાગુ કરાયા નથી। ખેડૂતોને બિલ્ડરોએ સરકારને આ મામલે યોગ્ય નિર્ણય લેવા અને રાહત આપવા માંગ કરી છે। વિરોધના પગલે કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એને હિસાબે જે ખેતરોમાં કપાત આવે, કોઈને રિવાઇઝ લેઆઉટ કરવાના હોય, વર્ષો પહેલાં પ્લોટિંગ થઈ ગયું હોય તો એમાં 40% કપાત આવે। આનાથી શહેરનો વિકાસ અટકી જશે। કોર્પોરેશન વિકાસ માટે કરી છે કે વિનાશ માટે કરી છે એ નથી ખબર પડતી। તમે જૂનાગઢને છેલ્લી કોર્પોરેશન સરકારે જૂનાગઢને આપી, જૂનાગઢને 8 વર્ષ સુધી D4માં રાખ્યા, જેથી કરીને ત્યાંના અધિકારીનો વિકાસ કરી શકે। ત્યાં વિકાસ થયો તો અહીંના અધિકારીઓને વિકાસ તમારે કરવા માટે તમારે મોકળું મેદાન આપવું હોય તો આવા કડક નિયમ ન કરાય। સરકારે લિબરલ રહેવું જોઈએ। જે 5 ગામને જે જમીન છે એની અંદર 40% કપાત કરવાની વાત કરે છે। આવું શહેરી વિકાસના સચિવે 23 તારીખે 4 મહિના પહેલાં જાહેરાત કરી છે। તો 4 મહિના પણ પહેલાં આપણે એક લેટર આપ્યો હતો, એનો કોઈ રિપ્લાય ન આપ્યો, એટલે આજે આવેદનપત્ર દેવાની ફરજ પડી છે। આવું જૂનાગઢની અંદર જ્યારે કોર્પોરેશન થયું ત્યારે એમને 8 વર્ષે લાગુ કર્યું, તો આવા 50 જિલ્લાને અત્યારથી લાગુ કરવાનો અર્થ શું છે?